હેલો, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ ફન એન્ડ લર્નિંગ સ્કૂલ. કેમ છો બધા? મજામાં છો ને? આજે આપણે ધોરણ 4 વિષય ગુજરાતીમાં પાઠ 9 હું તો પૂછું એમાં પાર્ટ 1 આઈડિયલ બુકમાં આપણે પાના નંબર 7 ઉપર જોઈશું. અહીંયા આપણને હું તો પૂછું કાવ્યમાં કવિનું નામ સુંદરમ છે. તો અહીંયા કેટલાક પ્રશ્નો આપેલા છે, તો તે પ્રશ્નો જોઈશું. હું તો પૂછું કવિનું નામ શું છે? તો સુંદરમ. શું છે? સુંદરમ. પ્રશ્ન 2 મોરલાની પીંછીમાં શું જડેલું છે? મોરલાની પીંછીમાં રંગવાળી રંગબેરંગી ટીલડી જડેલી છે. પ્રશ્ન 3 મીંદડીની આંખો કેવી છે? માંજરી. કેવી છે? માંજરી. પ્રશ્ન 4 મીંદડીની આંખોમાં શું ચમકે છે? મીંદડીની આંખોમાં કીકીઓ ચમકે છે. પ્રશ્ન 5 કવિનો હાથ ક્યાં પહોંચતો નથી? તો આપણે 1 નંબરનો ટીક કરીશું, આંબાની ટોચે. પ્રશ્ન 6 આંબાની ટોચે શું છે? આંબાની ટોચે કુંપળો છે. શું છે? કુંપળો છે. પ્રશ્ન 7 જોઈએ. ખાલી જગ્યાના પેટે દૂધની ધોરી મીઠી ધાર ભરેલી છે. તો ગાવડી. શું છે? ગાવડી. પ્રશ્ન 8 ચાંદાની થાળીમાં ગાવડી અને ડોશીની ઝૂંપડી જોવા મળે છે. તો ખોટું. પ્રશ્ન 9 જોઈએ. ચાંદાની થાળીમાં કોની ઝૂંપડી મઢેલી છે? ચાંદાની થાળીમાં ડોશીની ઝૂંપડી મઢેલી છે. પ્રશ્ન 10 સૂરજની ભમતી ભમરડી ક્યાં છે? ક્યાં છે? તો પ્રશ્ન એ આભની હથેળીમાં છે. પ્રશ્ન 11 કવિ આંખ વિશે શું વિચારે છે? આંખ વિશે કવિ વિચારે છે કે પોપચે મઢેલી અને 10 દિશામાં જોતી મારી આંખ કોને બનાવી? પ્રશ્ન 12 આભલાની ચૂંદડી ખાલી જગ્યા લાખ તારલાથી મઢેલી છે. તો એ 9 તારલાથી મઢેલી છે. પ્રશ્ન 13 કવિ આભલાની ચૂંદડી કોને કહે છે? તો પ્રશ્નનો જવાબ લખીશું, 9 તારાથી મઢેલા આભને કવિ આભલાની ચૂંદડી કહે છે. પ્રશ્ન 14 10 દિશાઓના નામ જણાવો. જો 4 દિશા છે, પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ. 4 ખૂણા છે, ઈશાન, અગ્નિ, નૈઋત્ય, વાયવ્ય, આકાશ, પાતાળ. આમ 10 દિશાઓ છે. પ્રશ્ન 15 જોઈએ. 15મા પ્રશ્નની અંદર પ્રશ્ન 15 ઉદાહરણ મુજબ વાક્ય બનાવો. તો અહીંયા આપણે ધરતી આપી દીધું, બધાને લીલીછમ ધરતી જોઈને આનંદ થયો. અહીંયા આગળ જોઈએ. હવે 1 પેન્સિલ. તો મારી પાસે 10 પેન્સિલ છે. કેટલી છે? 10 પેન્સિલ છે. 2 ગાય. તો ગાય માતા તરીકે પૂજાય છે. પ્રશ્ન 3 આકાશ. આકાશમાં તારાઓ ચમકે છે. પ્રશ્ન 4 રબર. મારા કંપાસ બોક્સમાં 2 રબર છે. 5 ઝાડ. તો મારા ઘર પાસે એક આંબાનું ઝાડ છે. 6 ફળ ફૂલ. તો ઝાડમાં ફળ ફૂલ ખૂબ સુંદર લાગે છે. પ્રશ્ન 16 જોઈએ. હવે નીચેની કાવ્ય પંક્તિઓ આપી છે, તે પૂર્ણ કરીને લખવાની છે આપણે. તો 1 નંબરની જોઈએ. હું તો પૂછું કે મોરલાની પીંછીમાં રંગવાળી આ ટીલડી કોને જડી? વળી પૂછું કે મીંદડીની માંજરી સી આંખમાં ચકચકતી કીકીઓ કોને મઢી? એ આપણે પંક્તિ પૂર્ણ કરવાની છે. પંક્તિ નંબર 2 જોઈએ. હવે હું તો પૂછું કે આંબલાની ટોચે જે હાથ ન પહોંચે ત્યાં કુંપળો કોને કરી? વળી પૂછું કે ગાવડીના પેટે આ દૂધ કેરી ધોરી મીઠી ધાર કોને ભરી રે? હવે આપણે પંક્તિ 3 નંબરની પંક્તિ જોઈએ. હું તો
પોપચે મઢેલી આ 10 દિશ દેખંતી આંખ મારી કોને કરી. વળી પૂછું કે નવલખ તારે મઢેલી આ આભલાની ચૂંદડી કોને કરી. અહીંયા 17મા પ્રશ્નમાં હું તો પૂછું કાવ્યનો ભાવાર્થ આપેલો છે. તો એ કાવ્યના ભાવાર્થને આપણે આપણી જાતે લખવાનો છે. તો જોઈએ તો હું તો પૂછું કાવ્યના ભાવાર્થનો ભાવાર્થ. કાવ્યમાં કવિને મનમાં પ્રશ્ન થાય છે કે કુદરતની આ સુંદરતા બનાવનાર કોણ છે. મોરમાં રંગબેરંગી પીંછા ટીલડી કોને જડી છે. બિલાડીની માંજરી આંખમાં ચકચકતી કીકીઓ બનાવનાર કોણ. આંબાની ટોચ પર જ્યાં કોઈનો હાથ પહોંચતો નથી ત્યાં કુંપળો કોને બનાવી. ગાવડીના મીઠા દૂધ કોને બનાવ્યા. ચાંદાની અંદર બકરી અને ડોશીની ઝૂંપડી કોને બનાવી. આભમાં ભમતો સૂરજ કોને બનાવ્યો. 10 દિશાની જ્યોતિ મારી આંખ અને તારાથી ચમકતી આભલા રૂપી ચૂંદડી કોને બનાવી. આ બધું જ બનાવનાર ઈશ્વર છે, તે જગતના સર્જનહાર છે. તેમને અદ્ભુત સર્જન બદલ કવિને નવાઈ લાગે છે. તો આ પ્રશ્નો પોતાનો ભાવ પ્રશ્નો દ્વારા રજૂ કર્યો છે. હવે આપણે પ્રશ્ન 18 જોઈશું. આપેલા શબ્દો માટે કાવ્યમાં કયા શબ્દો વપરાયા તે લખવાના છે. 1. મોર તો મોરલો. 2. આંબો તો આમલો. 3. ગાય તો ગાવડી. 4. બિલ્લી તો મીંદડી. 5. આભ તો આભલું. 6. ચંદ્ર તો ચાંદો. પ્રશ્ન 19. ઉદાહરણ પ્રમાણે શબ્દો કાવ્યમાંથી શોધીને ખાલી જગ્યામાં લખો. કીકી તો ચકચકતી. 2. ભમરડી તો ભમતી. ધાર તો મીઠી. તારા તો નવલખ. દિશા તો 10. ટીલડી તો રંગવાળી. 20 નંબરનો પ્રશ્ન જોઈએ. આપેલા શબ્દોમાં શબ્દકોશના ક્રમમાં ગોઠવવામાં છે. આંખ, દૂધ, નવલખો, રંગ, આભ, પીંછી. તો અહીંયા આપણે અવાળું આવશે. પ્રથમ આભ, આંખ, દૂધ, નવલખો, પીંછી અને રંગ આવશે. હવે પ્રશ્ન 21મો જોઈએ. 21ના પ્રશ્નમાં અંદર આપેલા શબ્દો સામાન્ય જે શબ્દો કાવ્યમાંથી શોધીને લખવાના છે. તો આકાશનું શું થશે? આભ. બિલાડીનું મીંદડી. ચંદ્રનો તો ચાંદો. રવિ તો સૂરજ. 5. મધુર તો મીઠી અને સફેદ તો ધોળી. 22ના પ્રશ્નમાં આપેલા શબ્દોની જોડણી સુધારીને ફરીથી લખવાના છે. તો ચાલો તો મીંદડી તો આપણે રસ્વની જગ્યાએ દીર્ઘ આવશે. મીંદડી. અહીંયા ઝાંઝરી તો શું આવશે? રસ્વની જગ્યાએ રી થઈ જશે પાછળ. કીકી તો આ રીતે આપણે રસ્વની જગ્યાએ દીર્ઘ લગાવીને કીકી કરીશું. પ્રશ્ન 4. કુંપળો તો કુંપળો. રસ્વ તો દીર્ઘ. પીંછી તો પીંછી. અથેળી તો આ રીતે આપણે લખીશું. અથેળીની જગ્યાએ અથેળી લખીશું. ચૂંદડી તો અળીની જગ્યાએ ડી લખી ચૂંદડી. ઝૂંપડીનો જલેબીનો જની જગ્યાએ જબલાનો જ આવશે અને ટીલડીની જગ્યાએ ટીલડી આ રીતે આપણે લખીશું. આ આપણું આજનું આ હું તો પૂછું કાવ્યના આઈડિયલ બુકમાં લખીશું અને આપણી નોટબુકમાં પણ હોમવર્ક તરીકે લખીશું. તો આ થયું આજનું આપણું હોમવર્ક. ઓકે, બાય બાય.